વડોદરામાં વરસાદી કોર્પોરેશનની પોલ ખોલી નાખી। વડોદરાના માંજલપુરમાં ભૂવો પડતા 3 ખાબક્યા હતા। કમોસમી વરસાદ પડતા માંજલપુરમાં ભૂવો પડ્યો। શાકભાજી લેવા ઉભેલા લોકો ભૂવામાં ખાબક્યા હતા। 20 ફૂટ પહોળા અને 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો અને જે લોકો શાકભાજી લેવા ઊભા હતા ત્યાં અચાનક ભૂવો પડી જતા 3 લોકો અંદર ખાબક્યા હતા। માંજલપુર ટાઉનશીપ નંબર 1 પાસે ભૂવા પડ્યા છે। ટાઉનશીપ નંબર 1 ની જોડે જ એક બીજો ભૂવો પણ પડ્યો। ભૂવો પડતા પાર્ક કરેલી બાઇક પણ અંદર ખાબકી હતી। આખી બાઇક ઉતરી ગયેલી અને મોટો ભૂવો પડી ગયેલો। એકદમ જ ખબર જ નથી શું થયું જેમ એકદમ જ એટલે બાજુવાળાએ બૂમ પાડી કે ભાઈ તમે આવો, તમારું આ બાઇક પડ્યું છે। પછી માણસો બોલાવીને કરાયું ને બધાને કરી ખોદ્યું બધું ને પછી પાછું એમાં અમારા બાબાએ કંઈ ફોન કર્યો હશે એટલે પછી આવ્યા હતા। સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ શાસકો અને સ્માર્ટ સત્તાધીશોની કામગીરી આંખે ઉડીને વળગી એવી છે। માંજલપુર વિસ્તારમાં ટાઉનશીપ નંબર 1 પાસે શાકભાજી લેવા આવેલા 2 મહિલા અને 1 પુરુષ સહિત ટોટલ 4 જણા અંદર ભૂવામાં પડી ગયા હતા। હવે રોડ પર ચાલવું કે ફૂટપાથ પર ચાલવું પણ નાગરિકો માટે જોખમકારક સાબિત થઈ રહ્યું છે, કારણ કે જે પ્રમાણે ઇજારદારો દ્વારા કામગીરી કરવામાં આવે છે તે કામગીરીને પગલે અનેક શંકા કુશંકાઓ છે અને વારંવાર આવા રીતના ભૂવા પડતા હોય છે, જેમાં વાહનો પણ ખાબકતા હોય છે અને નાગરિકો પણ પડતા હોય, ત્યારે કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। લાખો કરોડો રૂપિયાના બજેટ વાપરતા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે શંકાના દાયરામાં હોય છે। ત્યારે જોવું રહ્યું આગામી દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોને સુરક્ષા આપવા માટે કોર્પોરેશન રોડ અને ફૂટપાથ પર ભૂવાના આપણે તેને કેટલી તકેદારી રાખે છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ।